નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટીના જ્ઞાનોત્સવ 3.0 ના શરૂઆતથી 2 દિવસમાં 20,000થી વધુ વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતાએ મુલાકાત લીધી હતી. વૈવિધ્યપૂર્ણ આ કાર્યક્રમમાં વિવિધ સ્ટાર્ટઅપ્સ રજૂ કરવામાં આવ્યા છે. પ્રકૃતિ પ્રેમી યુવાનો દ્વારા વિવિધ ક્ષેત્રના ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ, આયુર્વેદિક પ્રોડક્ટ્સ તેમજ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત યુવાનોમાં ચાલી રહેલા સેલ્ફી ટ્રેન્ડને જોતા પ્રખ્યાત સિરિયલ ફ્રેન્ડ્સ તથા હેરી પોટરની થીમ સાથે સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવ્યા છે, જેમાં યુવાનો ફોટોગ્રાફ અને સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા જોવા મળ્યા હતા. જ્ઞાનોત્સવ 3.0 ના બીજા દિવસે આઈસ્ટાર કોલેજના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત અગ્નિશામક વિશે માહિતી આપવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આગ આપત્તિમાંથી બચાવ કરવાની પદ્ધતિઓ વિશે જાગૃત કરવાનો હતો. તેમજ અગ્નિશામક ઉપકરણોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ પણ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં ફાયર સેફ્ટીના નિષ્ણાતો દ્વારા આગના કારણો, તેના જોખમો અને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જ્ઞાનોત્સવ 3.0માં યુનિવર્સિટીના સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષક અને અવનવા પ્રદર્શનો, વર્કશોપ તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાનોત્સવના પ્રથમ 2 દિવસમાં મુલાકાતીઓનો મોટી સંખ્યામાં પ્રતિસાદ જોવા મળ્યો હતો. આણંદ દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.